વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ચર્ચા કરીશું ચિત્તા સ્ટીયર્સની એટલે કે ચિત્તાના આંસુઓ વિશેની। આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે। શા માટે ઇન્ટરેસ્ટિંગ છે? કારણ કે આની અંદર શિકારીની વાત કરેલી છે, પ્રાણીની વાત કરેલી છે, અને સાથે સાથે ઇંગ્લિશની અંદર કોઈ સ્ટોરી આપી હોય તો એને કઈ રીતે વાંચવી જોઈએ તો એની એક વ્યવસ્થિત રીતે ઇમેજ સાથે વાત કરેલી છે। તો આ વિડીયો કોને ઉપયોગી છે? તો આ વિડીયો ડેફિનેટલી વિદ્યાર્થી તેમજ શિક્ષકોને તો ઉપયોગી છે જ છે, પરંતુ કોઈ કેન્ડિડેટ્સ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એમના માટે ઇંગ્લિશ વિષયના સંદર્ભમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો આ ઝડપથી વિડીયોની શરૂઆત કરીએ। આ વિડીયોની અંદર બેઝિકલી શિકારીની વાત છે અને પ્રાણીની વાત છે। તો શિકારી જે ખરી એક જાતિ છે, કોમ છે, અને કોમનું નામ છે ઝુલુ ટ્રાઇબ એટલે કે ઝુલુ જાતિની વાત છે। તો અહીં પ્રશ્ન એ થવો જોઈએ કે શું ઝુલુ જાતિ આપણને ઇન્ડિયાની અંદર જોવા મળે છે તો નહીં, તો એ ક્યાં જોવા મળે છે? તો પૃથ્વી ઉપર દરેકને ખબર છે તે મુજબ એશિયા જેવો ખંડ બીજો પણ એક છે અને એ છે આફ્રિકા ખંડ। આફ્રિકા ખંડની અંદર એક દેશ આવેલો છે સાઉથ આફ્રિકા નામનો દેશ, જેની ક્રિકેટની ટીમ ફેમસ ઘણી છે। તો એ સાઉથ આફ્રિકા દેશમાં આ ઝુલુ નામની કોમ એટલે કે જાતિ વસે છે। તો એનું લોકેશન, પોપ્યુલેશન એટલે કે વસ્તી, એની લેંગ્વેજ એટલે કે ભાષા, રિલિજન એટલે કે ધર્મ, ક્લોથિંગ, ફૂડ, સ્પોર્ટ્સ ને બધી માહિતી અહીં ટેબલના ફોર્મમાં શોર્ટમાં આપેલી છે। તો એ ફક્ત ઇન્ફોર્મેશન છે, માહિતી છે। તો એ દેખાવમાં કેવા હોય છે, એમના કપડાં કેવા હોય, તો એને થોડો ઘણો આઈડિયા આવે એ માટે કેટલાક ફોટોગ્રાફ આપેલા છે, તો એ જોવા વિનંતી છે। તો હવે આ સ્ટોરીની શરૂઆત કરીએ। લોંગ એગો એ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી એટલે કે લોંગ એગો એટલે કે ઘણા વર્ષ પહેલાની વાત છે, ઘણા સમય પહેલાની વાત છે કે ઝુલુ હન્ટર એટલે કે ઝુલુ જે જાતિ છે, શિકારી જાતિ છે, તો એનો એક શિકારી વોઝ સિટિંગ અંડર અ ટ્રી એટલે કે એક ઝાડની નીચે બેઠો હતો। હિઝ નેમ વોઝ એડી અને એનું નામ શું હતું? એડી હતું। હી સો એ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લસ ગ્રીન મીડો। તો અહીં આપણે સેન્ટેન્સ ઉપર ધ્યાન આપીએ એ પહેલા વર્ડ ઉપર ધ્યાન આપવાની જરૂર છે, અને એ છે હર્ડ ઓફ ડિયર। અહીં હર્ડનો મિનિંગ છે ટોળું, અને હર્ડ ઓફ ડિયર એ ખરેખર ટોટલી બહુવચન શબ્દ છે। એટલે કે દરેકને ખબર હશે કે ડિયરનું બહુવચન ડિયર્સ નહીં થાય, પરંતુ ડિયરનું બહુવચન ડિયર જ થાય। એટલે કે હર્ડ ઓફ ડિયર એ બહુવચન શબ્દ છે, એટલે અહીં જે ડિયર આપેલું છે બહુવચનમાં છે। જો અહીં ડિયરના બદલે બીજો કોઈ શબ્દ હોત એટલે કે કાઉ હોત અથવા તો હેન હોત તો એનું શું થત? હર્ડ ઓફ કાઉઝ અથવા તો હર્ડ ઓફ હેન્સ શબ્દ યુઝ થાત। એટલે કે આ ગ્રામરના દ્રષ્ટિએ વાત કરી। હવે સેન્ટેન્સ ઉપર ધ્યાન આપીએ તો હી સો એ લાર્જ હર્ડ ઓફ ડિયર કે એણે શું જોયું? હરણોનું મોટું એક ટોળું જોયું, જે ગ્રેઝિંગ ઇન લસ ગ્રીન મીડો કે જે ગ્રેઝિંગ એટલે કે ચરી રહી હતી ઘાસ, કઈ જગ્યાએ? તો લીલાછમ ઘાસની અંદર ચરી રહી હતી, ફરી રહી હતી। હી સેડ ટુ હિમસેલ્ફ કે એણે એની જાતને કહ્યું આ દ્રશ્ય જોઈને, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ। તો અહીં ફરીથી ધ્યાન આપવા જેવી વસ્તુ એ છે કે ધીસ ડિયર એ બહુવચન શબ્દ છે અને એની સાથે આર યુઝ થયેલો છે, એટલે કે ડિયરનું બહુવચન યાદ રાખવા જેવું છે, ડિયર જ થાય, ખબર જ હશે બધાને। તો ધીસ ડિયર એટલે કે આ જે બધા હરણો છે કેવા છે? વન્ડરફુલ છે, અદ્ભુત છે। બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ। પરંતુ શું કરવું પડે છે મારે? આઈ હેવ ટુ રન અ લોટ, પરંતુ મારે ખૂબ જ દોડવું પડે છે। શા માટે? ટુ કેચ વન ઓફ ધેમ, એમાંના કોઈ એકને પણ પકડવું હોય તો મારે ખૂબ જ દોડવું પડે છે, એટલે કે શિકાર કરતી વખતે દોડવાની તૈયારી રાખવી પડે છે। કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન કે શું ઇઝી વે ટુ ગેટ વન એટલે કે એમાંના એકને પકડવું હોય તો ઇઝી વે એટલે કે ખૂબ ઇઝી રસ્તો, સરળ રસ્તો ન હોઈ શકે। આ બધી વાતો એ પોતાની જાતને કહી રહ્યો હતો, મગજમાં વિચારી રહ્યો હતો। સડનલી એટલે કે અચાનક શું થયું? હી સો એ ફિમેલ ચિતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ। એટલી વારમાં એણે શું જોયું? અચાનક ફિમેલ ચિતા એટલે કે ચિતાની જે સ્ત્રી જાતિ છે એટલે કે માદા છે, માદા ચિતા કહી શકીએ આપણે। તો ફિમેલ ચિતા ને શું જોયું એણે? ક્રાઉલિંગ સાયલેન્ટલી એટલે કે ધીમેથી, ક્રાઉલિંગ એટલે કે સરકતા પગે ક્યાં જતા જોયું? ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ એટલે કે જે ઘાસની અંદર ચરી રહ્યા હતા એ પ્રાણીઓ એટલે કે હરણોની તરફ ધીમેથી જતા જોયું। ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, પછી એ શું કર્યું કે હરણ ઉપર લેફ્ટ એટલે કે કૂદી અને કોટ અ ડિયર અને એક હરણને પકડી લીધું। આફ્ટર સમ ટાઈમ એટલે કે ચિતાએ હરણને પકડ્યું ત્યારબાદ શું થયું? હર ટુ યંગ કબ્સ એટલે કે ફિમેલ ચિતાના જે બે યંગ એટલે કે યુવાન, કબ્સ એટલે કે બચ્ચાઓ માટે શબ્દ યુઝ થયેલો છે, કેમ આઉટ ઓફ ધ બુશ, બુશ એટલે કે ઝાડી ઝાકરા, આજુબાજુ જે ઝાડી ઝાકરા હતા એમાંથી આ બે યંગ કબ્સ, બે યુવાન જેના બચ્ચાઓ હતા એ બહાર આવ્યા। ધે ઓલ એન્જોયડ ધેર મીલ અને ત્રણે એટલે કે ફિમેલ ચિતા અને બે યુવાન બચ્ચાઓ એન્જોય એટલે કે મજા કરવા લાગ્યા, મીલ એટલે કે ભોજનની મજા કરવા લાગ્યા। તો આ આખું દ્રશ્ય કોણે જોયું? એડીએ જોયું। એડીઝ આઈઝ બ્રાઇટન્ડ, તો આખું દ્રશ્ય જોઈને એડીની જે આંખો હતી એ એકદમ પહોળી થઈ ગઈ, આશ્ચર્યચકિત થઈ ગઈ। દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા એટલે કે એક નવા જ વિચારથી એની આંખો ચમકી ઉઠી।
હી એનવીડ ધ કબ્સ. અહીં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે અને એ છે એનવીડ, એટલે કે ઈર્ષા થવી. એને જાણે કોની ઈર્ષા થઈ? કબ્સ એટલે કે બચ્ચાઓની ઈર્ષા થઈ. શા માટે ઈર્ષા થઈ? તેણે મનમાં વિચાર્યું, કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ, કે શું હું આ બ્યુટીફુલ એટલે કે સુંદર બચ્ચાઓ જેવો લકી એટલે કે નસીબદાર હોઈ શકું? તો શા માટે એવી વાત કરે છે? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. કારણ કે તમે એક રીતે જુઓ તો ફિમેલ ચિતાએ શિકાર કર્યો હરણનો, અને એમને જે એમનું ફૂડ હતું, ભોજન જે હતું એ વિધાઉટ એની એફર્ટ એટલે કે કોઈ પણ પ્રકારના એફર્ટ એટલે કે પ્રયત્ન કરવા વગર એકદમ સરળતાથી મળી ગયું. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, કે શું મને તેમની માતા જેવું હન્ટર એટલે કે શિકારી હોઈ શકે? એટલે કે એમણે વિચાર્યું કે જો આવું ફિમેલ ચિત્તા જેવો એક ચિત્તો જે એની પાસે હોય કે જે શિકાર કરીને લઈ આવે તો પછી એ કદાચ નસીબદાર હોઈ શકે. હી થોટ, એણે આ બધી વાતો વિચારી. ત્યારબાદ હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એટલે કે ત્યારબાદ ડિસાઇડેડ એટલે કે એણે શું નક્કી કર્યું? કેચ અ યંગ કબ એટલે કે એક યુવાન બચ્ચાને કેચ એટલે કે પકડશે, એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, અને એને ટ્રેનિંગ આપશે કે જેથી હન્ટ એટલે કે શિકાર કરીને લઈ આવી શકે. ધેન આઈ શેલ ઓનલી સે. ત્યારબાદ મારે ફક્ત શું કહેવાનું રહેશે? ઓ માય ડિયર, એટલે કે ઓ મારા પ્રિય. અહીં જે ડિયર છે એની સ્પેલિંગ યાદ રાખવા જેવી છે, DEAR એટલે કે પ્રિયની સ્પેલિંગ છે. એટલે કે આ ડિયર કોના માટે ઉપયોગ થયેલો છે શબ્દ? તો જે ચિત્તાને એ ટ્રેનિંગ આપશે, યંગ ચિત્તાને જે ટ્રેનિંગ આપશે તેના માટે ઉપયોગ થયેલો છે. ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, અને મારા માટે શું લઈ આવ? કિલ એટલે કે મારીને એક ડિયર એટલે કે શિકાર કરીને એક હરણ લઈ આવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, એટલે કે ત્યારબાદ મારું જીવન, મારું લાઈફ કેવી થઈ જશે? એકદમ કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા, એટલે કે આ બધું એ મનમાં વિચારી રહ્યો હતો અને પોતાના ઓન આઈડિયા એટલે કે પોતાના જ આઈડિયા વિચારથી એ કેવો થઈ ગયો હતો? એકદમ પ્લીઝડ એટલે કે ખુશ થઈ રહ્યો હતો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન, અને એણે કામકાજ કરવાનું શરૂ કરી દીધું. ફોલો કરવું એટલે કે અનુસરવું, એટલે કે પાછળ પાછળ જવું. એટલે કે એણે શું નક્કી કર્યું? તો જે યંગ કબ્સ હતા એની પાછળ પાછળ જવાનું નક્કી કર્યું. એન્ડ સ્ટીલ વન, સ્ટીલ એટલે કે અહીં ચોરી કરવી, અને એમાંના એકને ચોરી કરવાનો વિચાર કર્યો. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એટલે કે એ એક શિકારી હતો અને એક્સપિરિયન્સ એટલે કે અનુભવ ઉપરથી એડી ન્યૂ ધેટ, એડીને એક વાત ખબર હતી. શું ખબર હતી? અ ચિત્તા નેવર અટેક્સ અ મેન, એટલે કે ચિત્તા કોઈ પણ દિવસ અટેક કરવું એટલે કે માણસ ઉપર અટેક કરતું નથી. એટલે કહેવાનો અર્થ એટલે કદાચ આ યંગ કબને પકડવું હોય તો ઇઝી છે, કારણ કે એ જે ચિત્તા હશે એ માણસ ઉપર એમની અટેક કરશે નહીં. ધેરફોર, આથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ, એટલે એક રીતે જોવા જઈએ તો ફિમેલ ચિત્તાની વાત અલગ છે, પરંતુ નાના કબ એટલે કે બચ્ચાને પકડવું તો એકદમ ઇઝી છે, કારણ કે એ અટેક કરશે નહીં. હી ફોલોડ ધ ચિતા ફેમિલી ટીલ ઇવનિંગ, એટલે એણે શું કર્યું કે આ જે આખું ફેમિલી હતું, ફિમેલ ચિતા અને બે યંગ બચ્ચાવાળું, તો એની પાછળ આખો દિવસ એ ફરતો રહ્યો, સાંજ સુધી ફરતો રહ્યો. એટ ધ સનસેટ, અને જ્યારે સંધ્યા સમય એટલે કે સાંજના સમયે, ધ મધર ચિતા હીડ હર કબ્સ ઇન અ થીક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને પછી સાંજના સમયે મધર ચિતા એટલે કે જે ફિમેલ ચિતા હતી એણે હીડ હર કબ્સ એટલે કે એના બચ્ચાઓને શું સંતાડી દીધા, એન્ડ થીક બુશ એટલે કે એકદમ ઝાડી ઝાકરાની અંદર દેખાય નહીં એ રીતે સંતાડી દીધા, એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને સ્ટ્રીમ એટલે કે ઝરણું એટલે કે કદાચ પાણી પીવા માટે નીકળી ગઈ હશે. ક્વિકલી, જેવું ફિમેલ ચિતા ગઈ, મધર ગયા, ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ, હન્ટરે શું કર્યું કે એની નેટ એટલે કે જે જાળી હતી શિકાર માટેની એ તરત જ ક્વિક એટલે કે ઉપાડી, ઝડપથી પિક્ડ અપ ઉપાડી, એન્ડ સ્પર એન્ડ રેન ઇન ટુ ધ બુશ. સ્પર એટલે કે આના માટે શિકાર માટેના એક બે સાધન પૈકીનું એક સાધન છે. એન્ડ રેન ઇન ટુ ધ બુશ, અને ઝાડી ઝાકરા તરફ ધસી ગયો. હી સો ટુ ટાઇની કબ્સ, એણે જોયું, ટાઇની એટલે કે નાના, સ્મોલ ની વાત કરેલી છે, કે એણે શું જોયું? બે નાના બચ્ચાઓને જોયા, કારણ કે ફિમેલ એટલે કે મધર ચિતા તો હતી નહીં. ધે લુકડ એટ હિમ, અને એ જે બચ્ચાઓ હતા એ શિકાર તરફ જોઈ રહ્યા હતા. વિથ ધેર બ્રાઇટ આઈઝ, એકદમ આંખ પોળી કરીને જોઈ રહ્યા હતા કે આ કોણ છે. ધે વર ટુ યંગ ટુ રન અવે, અને એ એટલા બધા યંગ હતા, એટલા બધા યુવાન હતા કે એ હજી દોડવાનું પણ શીખી શક્યા ન હતા, એટલે કે ઝડપથી દોડી શકે એમ પણ હતું નહીં. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ, એડીએ શું કર્યું કે એના ઉપર જાળી નાખી દીધી. એન્ડ ધ કબ્સ વર કોટ, અને બચ્ચાઓ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કબ, એટલે એણે જ્યારે શરૂઆતમાં વિચાર કર્યો હતો કે એક ચિતાને પકડશે અને ટ્રેનિંગ આપશે, ત્યારે એણે ફક્ત એકનો જ વિચાર કરેલો હતો, એટલે કે હી નીડેડ ઓનલી વન કબ, એટલે કે એને તો ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી. બટ હી થોટ, પરંતુ બે બચ્ચાઓને જોઈને એણે શું વિચાર કર્યો
કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1, કે સ્લેવ્સ એટલે કે ગુલામના સંદર્ભમાં વાત કરેલી છે કે હંમેશા એક ગુલામ હોવા કરતાં 2 ગુલામ હોવા સારું જ કહેવાય. તો એટલા માટે એણે શું નક્કી કર્યું, હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. એટલે એણે શું કર્યું કે એ જે બંને બચ્ચાઓ જે નેટની અંદર ફસાઈ ગયા હતા એને ડ્રેગ્ડ એટલે કે ઘસડવાનું શરૂ કર્યું, એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને મોટા બાસ્કેટની અંદર એને સંતાડી દીધા. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ, એટલે કે હવે શું થયું, મધર ચિતા એટલે કે જે ફિમેલ ચિતા હતા, માદા ચિતા હતા, એ શું થઈ, માતા એ રિટર્ન ફરી એટલે કે પાછી ફરી. કારણ કે એ તો ક્યાં ગઈ હતી, બચ્ચાઓને ઝાડી ઝાકરામાં સંતાડી પાણી એટલે કે સ્ટ્રીમ માટે ગઈ હતી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ, ફાઇન્ડ એટલે કે શોધવું, પરંતુ એને એના બચ્ચાઓ દેખાયા નહીં. એણે શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ એને દેખાયા નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ એટલે કે દેખાય નહીં ઝાડી ઝાકરાની અંદર, એને આજુબાજુ જોવાનો પ્રયત્ન કર્યો. સી લુકડ ઓલ અરાઉન્ડ, એને આજુબાજુ બધે જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી, એટલે કશે જો ન દેખાય બચ્ચાઓ તો ડેફિનેટલી ચોખ્ખી દેખાતી વાત છે કે કોઈને પણ શું થઈ જાય, એંગ્રી એટલે કે ગુસ્સો થઈ જાય. એટલે કે સી બીકેમ એંગ્રી એટલે એકદમ જ ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી, અને જાણે ગમે તેમ કૂદવા લાગી, જમ્પ કરવા લાગી. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ, અને એણે આજુબાજુ સૂંઘીને જોયું, કારણ કે કદાચ સૂંઘવાથી એને ખબર પડે કે કદાચ અહીં એના બચ્ચાઓ હોઈ શકે છે. બટ અલાસ, અહીં અલાસનો મિનિંગ છે દુઃખની લાગણી વ્યક્ત કરવું. સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પરંતુ એના પ્રિય બચ્ચાઓને કોઈ પણ હિસાબે શોધી શકી નહીં. એટલે હવે પ્રાણી છે શું કરી શકે. એટ લાસ્ટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, એટલા માટે એ જાણે સેડ એટલે કે હતાશ થઈ ગઈ અને હવે એણે રડવાનું શરૂ કરી દીધું, કારણ કે બીજો એની પાસે કંઈ ઉપાય ન હતો શોધવા માટે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તો આ બધી ઘટના જે શિકારી ચોરી ગયો એના બચ્ચાઓને, એ ઘટના સાંજની હતી. તો એ આખી રાત, સાંજ પછી આખી રાત રડી, ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ એટલે કે આખી રાત રડી અને બીજા દિવસે સાંજ સુધી આ રીતે રડતી જ રહી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. સ્ટેન્સનો મિનિંગ છે ડાઘા પડવા. તો એ કેટલી રડી, તો સાંજથી શરૂ કરી બીજા દિવસે સાંજ સુધી રડતી રહી. એટલી બધી રડી કે એ આંસુઓને લીધે એના ચીક્સ એટલે કે ગાલની નીચે સ્ટેન્સ એટલે કે ડાઘ થઈ ગયા. સી વોઝ સ્ટીલ વીપિંગ, અને હજી પણ શું રડી જ રહી હતી. એટ નાઇટ, અને રાત્રે, ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી ધેટ, અને રાત્રે એટલી બધી મોટેથી રડી that she was heard by a wise man living in the village. એટલે કે આજે ગામની અંદર એક વાઇઝ મેન એટલે કે એક હોશિયાર માણસ રહેતો હતો, એને આનો અવાજ સંભળાયો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. તો આ જે ઓલ્ડ મેન એટલે કે જે વૃદ્ધ વ્યક્તિ હતો એને આ ચિતાના રડવાના અવાજ ઉપરથી અન્ડરસ્ટુડ એટલે કે ખબર પડી ગઈ કે વોટ હેડ હેપન્ડ, કે શું બન્યું હશે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. હટ એટલે કે ઝૂંપડી, ક્લબ એટલે કે એક મોટી લાકડી. તો એણે શું કર્યું, ઇમિડિયેટ એટલે કે તરત જ આ રડવાનો અવાજ જેવો સંભળાયો તેવો તરત જ એણે એકદમ મજબૂત એની જે લાકડી હતી એ લીધી, એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, એને ઝૂંપડીમાંથી બહાર આવી ગયો. કારણ કે અગાઉ જ વાત કરી, આ શિકારી જાતિની વાત છે, એક વન વિસ્તારની વાત છે. ધીસ ઓલ્ડ મેન એટલે કે આ જે વૃદ્ધ વ્યક્તિ હતો એનું નામ હતું સેનો, વોઝ વેરી વાઇઝ. એ ખરેખર ખૂબ જ કેવો હતો, એકદમ જ ડાહ્યો, એકદમ હોશિયાર હતો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને એને પ્રાણીઓ પ્રત્યે લવ એટલે કે પ્રેમ હતો, અને એના વિશે બધું ખબર હતી પ્રાણીઓ વિશે, કે કયા પ્રાણીની શું ખાસિયત છે, કોને શું ગમે છે, કોણ શું કરી શકે છે. વેન સેનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ, એટલે કે એ જ્યારે લાકડો લઈને ગયો, ક્લબ લઈને ગયો, અને એણે જ્યારે ફાઉન્ડ આઉટ એટલે કે શોધી નાખ્યા બચ્ચાઓને, હી ન્યૂ ધેટ ઇટ વોઝ એડીઝ વિકેડ આઈડિયા, એટલે કે એને ખબર હતી કે આ આવું ખરાબ વિચાર, આવી ખરાબ વાત કોની હોઈ શકે, એડીની જ હોઈ શકે. કારણ કે એક જ ગામમાં રહેતા હોય તો વ્યક્તિને ઓળખતા હોય, એટલે એને ખબર પડી ગઈ કે આ એડીનો જ ખરાબ આઈડિયા વિચાર હોવો જોઈએ. હી ગોટ એંગ્રી વિથ એડી, એટલે કે એને આ એડી ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. હી રશ ટુ ધ હટ એન્ડ સાઉટેડ, એટલે તરત જ એડીના ઘરે એકદમ ધસી ગયો, એન્ડ સાઉટેડ એટલે બૂમો પાડવા લાગ્યો કે આઈ હેટ યુ એડી, એટલે કે એડી હું તને ધિક્કાર કરું છું. શા માટે ધિક્કારું છું? એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ, અને હું જ નહીં પરંતુ એવરીબડી, આપણી જે જાતિ છે શિકારી, એના દરેકે દરેક લોકો વિલ હેટ યુ, એ તને ધિક્કારશે. શા માટે? બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ, કારણ કે તું લેઝી એટલે કે આળસુ તો છે જ, અને સાથે સાથે વિકેડ એટલે કે કાયર છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, કે આપણને ખબર છે કે વી ન્યૂ ધેટ, આપણને વી નો ધેટ આપણને ખબર છે
કે અ હન્ટર એટલે કે આપણે શિકારી જ છે ને શિકારે શું કરવું જોઈએ હંમેશા શિકારીએ મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ પોતાની સ્ટ્રેન્થ એટલે કે તાકાત અને સ્કિલ એટલે કે આવડતથી જ શિકાર કરવો જોઈએ નહીં કે બીજા કોઈને શિકાર કરવા માટે મોકલવું જોઈએ બટ યુ આર અ લેઝી હન્ટર પરંતુ તું કેવો છે લેઝી એટલે કે આળસુ શિકારી છે યુ આર અ થીફ અને એટલું જ નહીં તું થીફ છે એટલે કે ચોર પણ છે કારણ કે બચ્ચાની ચોરી કરી યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ એટલે કે તે એક રીતે આપણી જે કોમ છે આપણી જે શિકારી જાતિ છે એના જે રૂલ્સ એટલે કે નિયમો છે એનું ઉલ્લંઘન બ્રોકન એટલે કે તોડ્યા છે યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ અને એટલું જ નહીં પરંતુ આ બધી રીતે તે એક રીતે ડિસઓનર એટલે કે અનાદર તે અમારી જાતિ આખી જે આપણી શિકારી જાતિ છે એનો અનાદર કર્યો છે એનું અપમાન કરેલું છે ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર અને આ બધી વાતોમાં ઓલ ધ મેમ્બર્સ એટલે કે જેમની જાતિના બધા જ સભ્યો ગોટ ટુગેધર એટલે કે ભેગા થઈ ગયા દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર અને એ બધાએ નક્કી શું કર્યું ભેગા મળીને કે આ જે એડી હતો જે શિકારી હતો એને એમના ગામમાંથી ફોર એવર હંમેશા માટે બહાર મોકલી દેવાનો નિર્ણય કર્યો સેનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ ત્યારબાદ સેનોએ શું કર્યું જે બે યંગ બચ્ચાઓ હતા એને શોલ્ડર્સ એટલે કે પોતાના ખભા ઉપર બેસાડી દીધા એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર અને એની માતા એટલે કે ફિમેલ ચિતા પાસે લઈ ગયો હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન હર ફેસ ફોર એવર અને એણે શું જોયું તો એણે મધર ચિતાના ફેસ ઉપર જ્યારે જોયું તો એને ખબર પડી કે લોંગ વીપિંગ એટલે કે ખૂબ જ લાંબુ રડવાને કારણે જે મધર ચિતા હતું હેડ સ્ટેન હર ફેસ ફોર એવર એટલે કે એના ફેસ ઉપર જે દાગા હતા એ જાણે ફોર એવર હંમેશ માટે જ રહી ગયા એટલે કે આ સ્ટોરી દરેકને ખબર પડી હશે મજા પણ આવી હશે અને કંઈક અલગ જ રીતે સમજાવવામાં આવી છે તો એવી જ રીતે જો આ તમને વિડીયો ગમ્યો હોય તો એને શેર કરો લાઇક કરો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો કે જેથી કંઈક મોટિવેશન મળતું રહે તો થેન્ક યુ